ઓમ નમઃ શિવાય. ઓમ હરય નમઃ. દિવાળીના દિવસે અથવા તો ધનતેરસના દિવસે જે આપણે મુહૂર્ત બતાવ્યા છે, મુહૂર્ત અનુસાર સરળ પદ્ધતિથી તમારા ઘરે તમારે ધન પૂજા, લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી એની આજે હું તમને માહિતી આપું. તો સર્વપ્રથમ આ પૂજા કરવા માટે દિવસ અને મુહૂર્ત જોઈ લેવું, જે આપણે ઓલરેડી વિડીયોમાં મૂકેલું છે. સર્વપ્રથમ સામગ્રી કઈ લાગશે તો તમારા હિસાબે તમારી શક્તિ ભક્તિ અનુસાર સામગ્રી લેવાની છે. છતાં એક નાનકડું લિસ્ટ બતાવી દઉં જે અનુસાર તમે તૈયારી કરી શકો. જેમાં પાણી, પંચામૃત, દીવો, અગરબત્તી, મોટા ફૂલ, ફૂલનો હાર, તુલસી દુર્વા, અબીલ ગુલાલ કંકુ, ધૂપ દીપ અને નૈવેદ્ય પ્રસાદ અને નારિયેલ, લાલ કપડું, બાજોટ, થાળી, વાટકી, ચમચી, આટલો સામાન તમારે તૈયાર કરવાનો. સર્વપ્રથમ એક બાજોટ લેવાનો અને બાજોટ ઉપર એક લાલ કપડું પાથરવાનું, એટલે આ ભગવાનની ચોકી થઈ ગઈ. 3 મૂર્તિ તમારા ઘરે હોય તો તમે લઈ શકો, ન હોય તો બજારમાંથી પણ મળે છે. મૂર્તિ અથવા તો યંત્રની અંદર ધનની, લક્ષ્મીની પૂજા કરવામાં આવે, જેમાં ગણેશજીની મૂર્તિ હોવી ખાસ જરૂરી છે, લક્ષ્મીજીની મૂર્તિ હોવી જરૂરી છે. લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો વસાવો રોજ માટે ઘરમાં હોવું જોઈએ. મૂર્તિ ન હોય તો શ્રી યંત્ર, નાનકડા યંત્ર પણ મળે છે, તો શ્રી યંત્ર અને કુબેર ભગવાનનું કંઈ પણ યંત્ર અથવા તો કુબેરની મૂર્તિ, આની પૂજા કરવી. સર્વપ્રથમ એક થાળી લેવાની અને થાળીની અંદર ગણેશજી, લક્ષ્મીજી અને કુબેર ભગવાનની એ મૂર્તિ કે યંત્ર મૂકવાનું. સર્વપ્રથમ ફૂલ ચડાવીને પૂજા કરવાની. બીજા નંબરમાં ચોખા ચડાવવાના. 4 ચમચી જલ, પાણી ચડાવવાનું. પછી 5 વખત પંચામૃત ચડાવવાનું. પછી પાછું જલ ચડાવી અને સ્નાન કરાવી દેવાનું. એ શુદ્ધ સ્નાન થઈ જાય પછી એક બીજા પાત્રમાં, બીજા વાસણમાં, એ ડીશમાં એ ભગવાનની એ મૂર્તિ ડીશમાં એ મૂકી દેવાનું. પછી ભગવાનને વસ્ત્ર અર્પણ કરો, ભગવાનને તિલક લગાવો, ભગવાનને ચાંદલો લગાવો, ફૂલ, તુલસી, દુર્વા, ફૂલનો હાર, આ બધું ચડાવો. પછી ભગવાન ઉપર અબીલ, ગુલાલ, કંકુ એ સૌભાગ્ય દ્રવ્યની વસ્તુ છાંટો. ભગવાનને ધૂપ અને દીપ બતાવો. પછી એમને જે પેલા લાલ બાજોટ તૈયાર કર્યો છે એના ઉપર સ્થાપન કરી દો, મૂકી દો. પછી ભગવાનની બાજુમાં પ્રસાદ ધરાવો. પ્રસાદમાં કોઈ પણ મીઠાઈ, ખીર, સૂકો મેવો, કેળા, ફળ, તમારા હિસાબે તમે કંઈ પણ એમાં પ્રસાદ લઈ શકો. પ્રસાદ ધરાવો. આ બધા પૂજા કરો છો એટલે આ બધાને પૂજાની પદ્ધતિ ખબર છે. પ્રસાદ ધરાવ્યા પછી ડાબો હાથ આંખ આડો રાખીને 5 વાર જે મુદ્રા છે ભોજન કરવાની. મંત્ર કોઈ બોલવાની જરૂર નથી. 5 વાર મુદ્રા કરીને જમાડો. 2 ચમચી પાણી પધરાવો. વળી પાછું 5 વાર ભગવાનને ભોજન કરાવો. પછી 4 ચમચી પાણી પધરાવો. પછી ભગવાનને મુખવાસ કરવા માટે તજ, લવિંગ, એલચી, સોપારી અને પાન, આવું એક બીડું બનાવીને 1, 3, 5 એવા પાન બીડા મૂકી શકો, અર્પણ કરી શકો. એ બીડા અર્પણ થઈ જાય મુખવાસ પછી ભગવાનને એક શ્રીફળ, એક નારિયેળ લગાવવાનું, અર્પણ કરવાનું અને આરતી કરવાની. બસ આ સરળ અને સીધી પદ્ધતિથી આપણે આપણા ઘરની અંદર ગણેશ પૂજા અને લક્ષ્મી પૂજા કરી શકીએ. હવે પ્રશ્ન એ થાય કે આ પૂજા કરતા સમયે શું બોલવું? તો તમને તમારું જે ઈષ્ટ મંત્ર છે, તમને જે મંત્ર આવડતો હોય, ગણપતિનો મંત્ર, લક્ષ્મીજીનો મંત્ર, ભગવાન નારાયણનો મંત્ર, જે મંત્ર તમને આવડતો હોય એ મંત્ર બોલતા બોલતા તમે ભગવાનનું પૂજા કરી શકો. ભજન કરતા કરતા પણ ભગવાનની પૂજા થઈ શકે છે. હવે જે વેદોની પદ્ધતિ છે એ તમને આવડે નહીં, આપણે બ્રાહ્મણને બોલાવી અને પૂજા કરાવવી પડે. એટલે આ પદ્ધતિ એકદમ સરળ અને સીધી, જેના દ્વારા તમે તમારા ઘરે પ્રેમ અને ભાવપૂર્વક લક્ષ્મી પૂજા, ધન પૂજા કરી શકો. અને ખાસ છેલ્લે તમને એ બતાવું કે આસો પાલવના 5 પાન લેવાના છે. એ 5 પાનમાં લાલ દોરો બાંધવાનો છે અને ધનતેરસના દિવસે 5 પાન અને બીજા 5 પાન દિવાળીના રાત્રિના તિજોરીની અંદર મૂકવાના છે. આ ખૂબ જ પુણ્ય અને ધન સંપત્તિદાયક વસ્તુ બતાવવામાં આવી છે. તો આ રીતે આપ સર્વ પ્રેમ અને ભાવપૂર્વક લક્ષ્મી પૂજા અને ધન પૂજા કરજો. અસ્તુ. ઓમ હરય નમઃ.